નમસ્કાર મિત્રો, ખેતીના ખજાના યુટ્યુબ ચેનલમાં આપનું ફરી હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે આવ્યા છીએ ભેસાણ ગામમાં, જય એગ્રો એજન્સી, ભેસાણ તાલુકો, ભેસાણ ગામ, જિલ્લો જુનાગઢ। તો આપણી સાથે જોડાયા છે જય એગ્રોના ઓનર ધ્રુવભાઈ કાપડિયા। કેમ છો ધ્રુવભાઈ? બસ શાંતિ ગયો સાહેબ, શું હાલે? બસ મજામાં। હવે આપણી વચ્ચે 4 થી 5 વર્ષ થયા આપણી તમામ પ્રોડક્ટ, આપણી પૂરી રેન્જ નું વેચાણ સારી રીતે કરે છે। તો હું હમણાં એક દિવસ જોતો હતો, મેં જોયું તો 42 પ્રોડક્ટ આપણી 4 વર્ષથી આ સતત વેચાણ કરતા જાય છે અને દિવસે દિવસે અપ થતું જાય છે। તો આજે એટલે આપણે શુભેચ્છા મુલાકાત ધ્રુવભાઈની લીધેલી છે। તો 42 સારી પ્રોડક્ટમાં બધા વિડીયો બનાવતા હોય, આજે આપણે બનાવીએ કે 42 પ્રોડક્ટમાં અમારી એવી કઈ પ્રોડક્ટ છે જેમાં તમને મજા ન આવી? સાહેબ આમ જોવો તો કોઈ પ્રોડક્ટ એવી છે જ નહીં। માર્શલ કંપની પેલા તો છે ને પ્રોડક્ટ કોઈ એવી બનાવતી જ નથી કે જેના લીધે ખેડૂતને નુકસાની જાય। હા બરાબર, સીધી ટૂંકમાં આપતી નથી, પેલા એના ડેમો ને બધું કરે છે અને ડેમો એ કંપની આપણને મોકલે છે, બતાવે છે, તે પછી આપણને ડેમો માટે સેમ્પલ આપે છે। હમણાં ફર્ટી મિક્સ આવી હતી, એના તમે હમણાં ફર્ટી મિક્સ ના અમને 5 સેમ્પલ બધા ડીલર મિત્રોને આપ્યા હતા કે ભાઈ તમે આપો ખેડૂતને, એકાદો પંપ કરાવો, તમને ખબર પડે। રેડી? એમ છતાં કઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો કંપની સાથે ઉભી રહે છે। એમ ઘણી વખત એવું બન્યું હોય કે ભાઈ કોઈ પ્રોબ્લેમ આવી ગયો પ્રોડક્ટ ની અંદર, તો કંપની આપણને પૂરો સપોર્ટ કરેલો છે, ખેડૂતનો સપોર્ટ કરેલો છે। અને જો તો બધા એના કન્ટેનો બધા આમ ફૂલ ટેસ્ટ કરેલા જ હોય છે કે ભાઈ કઈ પ્રોબ્લેમ ન આવે, કોઈ ખેડૂતને પાકમાં નુકસાની ન જાય, અને કોસ્ટલી બહુ નીચું પડે છે। મલ્ટીનેશનલ કંપનીની હરોળમાં જોવો તમે તો એની અડધી કોસ્ટમાં પ્રોડક્ટ મળી જાય છે। બરાબર, અને રિઝલ્ટમાં એની હારવાર મળે છે। બરાબર, રેડી? એટલે બને તો ઓમ જોવો તો ખેડૂત માટે બહુ મોટો ફાયદા વાળી જ વસ્તુ છે। રેડી? અને કોસ્ટ હાવ કટિંગ થઈ જાય છે। રિવ્યુ લેવાનું કારણ એ જ હતું કે તમે અમારી સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છો અને અમારે હું કાલ લિસ્ટ જોતો તો 42 પ્રોડક્ટ તમે અમારી વેચો છો। તો હવે તમે મિત્રોને એ જણાવો કે શિયાળુ સિઝનમાં અત્યારે ઘઉં છે, ચણા છે, એમાં શરૂઆતમાં ડિફેન્સિવ હોય બધી માઇક્રોન્યુટ્રન્ટ્સની, એમાં તમે કઈ પ્રોડક્ટ વેચો? પેલા તો કોઈ પણ ખેડૂત મિત્રને અત્યારે જો પાણ પાતા હોય તો યુરિયા સાથે આ એક અનમોલ રિચાર્જ કરીને આવે છે। આ 1 નંબર પ્રોડક્ટ છે, 4થો ગ્રેડ છે માઇક્રોન્યુટ્રન નો। અને કોઈ પણ પ્રકારનો પીળો ઘઉં પડતો હોય, ફૂટ નો આવતી હોય કે કોઈ પણ પ્રકારનો કોઈ પ્રોબ્લેમ હોય, જમીનજન્ય કોઈ પ્રોબ્લેમ હોય તો આપણે વજીર વાપરી શકાય એમ છે। બાકી ખાતરના નામે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને અનમોલ રિચાર્જમાં A to Z ખાતરની ઉણપો પૂરી કરે છે। આમાં ઝિંક આવે, ફેરસ આવે છે, બોરોન આવે છે, બધા માઇક્રોન્યુટ્રન ભેરા જ આવી જાય છે। આપણે આમાં વીડીસાઇડ કોઈ ખેડૂતોએ ઘઉંમાં મારી હોય, પીળા ઘઉં થઈ જતા હોય, કોથા જેવા ઘઉં થઈ જતા હોય, એમાં તમે આના રિઝલ્ટ એમાં રિઝલ્ટ લીધેલા છે। 5મા દિવસે સીધું તમને બતાવી દે કે ભાઈ કાળું પડી ગયું, પાક હારો થઈ ગયો, ફૂટ પાછી ચાલુ થઈ ગઈ। રેડી? તો રિચાર્જ મિત્રો આપણે 1 વીઘે અડધો કિલો જ વાપરવાનું છે, એટલે આ એક અમારા એકરનો ડોઝ છે, પણ અમે 2 વીઘામાં 1 કિલો વપરાવીએ છીએ। આમાં 500 ગ્રામ, કિલો અને 5 કિલો 3 પેકિંગમાં આવે છે। પ્લસ હવે આપણે દિવસો જતા ઘઉંમાં એક ઈયળનો એટેક પણ આવે છે, ગાભમારાની ઈયળ, એના માટે અમારી આ બેસ્ટ પ્રોજેક્ટ વજીર છે। તમે પાયામાં અથવા પહેલી વખત તમે 30-35 દિવસે જયારે યુરિયાનો છંટકાવ કરો હો, ફૂકીને નાખો છો, ત્યારે એમાં 2.5 વીઘે 2.5 કિલો આપી અને ઈયળમાં પણ સારું રિઝલ્ટ મળે છે। તો તમારો જયભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ। આગળના વિડીયોમાં મળતા રહેશું। જય હિન્દ, જય ભારત।